અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી। બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ નોટિસ ફટકારી સૂચના પણ આપવામાં આવી હતી। યોગ્ય સમય મર્યાદામાં પરમિશન ન મેળવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદની વિવેકાનંદ કોલેજ જેને બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાના કારણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી બીયુ પરમિશન અને ફાયર એનઓસી માટે। રિન્યુ નહીં કરતા સાથે જ અનેક વખત કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ કોલેજ તરફથી નોટિસનો યોગ્ય જવાબ આપવામાં નહોતો આવ્યો। બીયુ પરમિશન સહિતની તમામ જે વિવાદોમાં ચાલતી સ્વામિનારાયણ કોલેજમાં વર્ષના આ અંતમાં ત્રીજી વખત કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ વહેલી સવારે જ્યારે કોલેજ પહોંચ્યા ત્યારે સીલ મારેલી હાલતમાં કોલેજ જોવા મળી હતી। અગાઉ પણ 2 વાર આ સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે। ફાયર એનઓસી અને વપરાશની પરવાનગી ન હોવાના કારણે સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી। અને હવે અમારે 16, 17, 18 અમારી એક્ઝામ પણ છે કમ્પ્યુટર માઇનોર યુનિવર્સિટીની। તો બસ કોલેજ જોડે એ જ અપીલ છે કે અમારું કંઈ ટ્રાન્સફર કરો અથવા કોલેજ ખોલો, અમારું ભણવાનું બગડે છે અને એક વીકથી લેક્ચરે થતા નથી। અમે સવારે 8:30 વાગે 7:30 વાગ્યાથી આવ્યા છે કે અમને લાગ્યું લેક્ચર હશે। હવે 3 દિવસથી આવું થાય, લેક્ચર નહીં હોતા અમારા। અમે હરરોજ આવીએ પછી પાછા જ ઘરે જતા રહીએ। હવે કહે છે કે જ્યારે ફર્સ્ટ સેમની એક્ઝામ થશે પછી તમારી કોલેજોનું બધું ભણવાનું ચાલુ થશે અને 15, 16, 17 અમારી એક્ઝામ બી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે